10-20 કરોડની સંપત્તિના માલિક 65 વર્ષના ધનના શેઠને 4 દીકરાઓ હતા. શેઠ એક દિવસ આરામથી ઘરે બેઠા હતા. એક મહાત્મા ઘરે આવ્યા. મહાત્માને બેસાડ્યા. શેઠ અંદર ગયા અને થોડી વાર પછી બહાર આવ્યા અને મહાત્મા સાથે વાતચીત કરવા લાગ્યા. એવામાં સૌથી નાનો દીકરો ચા પાણી લઈને આવ્યો અને મહાત્માના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. મહાત્માએ શેઠને પૂછ્યું, શેઠ કેટલા દીકરા? શેઠે કહ્યું, 1. મહાત્માએ કહ્યું, શેઠ કેમ હળાહળ ખોટું બોલો છો? 4 દીકરા તમારા અહીંયા મારી નજર સામે ઘરમાં ફરે છે અને તમે એક જ શું કામ કહો છો? ત્યારે શેઠે કહ્યું, મહાત્મા આમ તો કહેવા માટે તો મારે 4 દીકરા છે, પણ હમણાં તમે આવ્યા ને ત્યારે હું અંદર ગયો. સૌથી મોટો દીકરો ટીવી જોઈ રહ્યો હતો. મેં એને કહ્યું કે તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરે, પરંતુ એણે કહ્યું મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી. બીજા દીકરાને કહ્યું તો એ ફોનમાં વ્યસ્ત હતો અને ત્રીજા દીકરાને કહ્યું તો એ કહે કે હું દોસ્તો સાથે બહાર જાઉં છું. પછી મેં આ ચોથા દીકરાને કંઈ કહ્યું નહીં, પરંતુ આ ચોથો દીકરો બધું સાંભળી રહ્યો હતો. મારા કંઈ કહ્યા વગર જ એ ચા પાણી લઈ આવ્યો અને તમને પગે પણ લાગ્યો. એટલે મારા માટે તો આ એક જ મારો દીકરો છે. બાકી બધા તો ફક્ત બાપના પૈસા વાપરવાનું કામ કરે છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ.